તો કેમ છો મિત્રો, બધા મજામાં? આજે આપણે વાત કરશું ફેસબુક વિશે, બરાબર છે? તો ખરેખર જે લોકોને ફેસબુકમાં કમાણી કરવી છે તેના માટે આ વિડીયો ખાસ છે અને છેલ્લે સુધી જોજો અને મિત્રો વિડીયોને શેર કરજો જેથી કરીને બીજા લોકોને પણ માહિતી મળી શકે। તો ફેસબુકમાં કમાણી આવે છે 100%, 100% ફેસબુકમાંથી કમાણી થાય છે, પણ મિત્રો થોડી મહેનત કરવી પડે છે। તમે મહેનત કરશો એટલે 100% તમારી ફેસબુક મોનોટાઈઝ થઈ જશે, બરાબર છે? તો હવે એના માટે શું કરવું પડે આપણે? તો કે પહેલાં તો ફેસબુક છે તમારું એને સાવ ક્લીન કરી નાખવાનું, એકદમ ક્લીન કરી નાખો। જે તમારા જૂના ફોટા છે, જૂના વિડીયો છે, બરાબર છે, બધું એને ડિલીટ મારી દો એકવાર ફેસબુકને સાવ ચોખ્ખી કરી નાખો। પછી તમારું ફેસબુક જો લોક કરેલું હોય પ્રોફાઇલ તો એને અનલોક કરવાનું છે, બરાબર છે? હવે એ સેટિંગમાં તમે જાશો એટલે પ્રોફેશનલ ડેશબોર્ડનું તમને ઓપ્શન મળશે, એમાંથી તમારે ફ્રેન્ડમાંથી ફોલોવરમાં કન્વર્ટ કરવાનું છે। પછી એ સેટિંગમાં તમે જાશો એટલે તમે નેક્સ્ટ કરી જશો એટલે ઓટોમેટિક તમારું ફ્રેન્ડમાંથી ફોલોવરમાં કન્વર્ટ થઈ જશે, બરાબર છે? હવે એમાં ધ્યાન રાખવા જેવી એવી બાબત છે કે ફેસબુકમાં 100% ઓરિજિનલ કન્ટેન્ટ મૂકવાના છે, નથી કે કોઈના કોપીરાઇટ કન્ટેન્ટ મૂકવાના, બરાબર છે? જેવા કે આપણે ઇન્સ્ટાગ્રામમાંથી વિડીયો ઉપાડી અને ફેસબુકમાં મૂકવો, યુટ્યુબમાંથી ઉપાડી અને ફેસબુકમાં મૂકવો, અથવા તો કોઈના ફેસબુક એકાઉન્ટમાંથી વિડીયો ઉપાડીને આપણા એકાઉન્ટમાં અપલોડ કરવો, એવા કોઈ પણ વિડીયો ચાલશે નહીં, એ કોપીરાઇટ ગણાશે, બરાબર છે? એના માટે મેટા વેરિફિકેશન એક વોર્નિંગ આપી દેશે કે આ વિડીયો અમાન્ય છે અને આનું વેરિફિકેશન કરવામાં નહીં આવે, બરાબર છે? બીજા નંબરમાં કે કોઈ પણ એવા જેમાં સોંગ એડ કરેલા હોય, બરાબર છે, જે વિદેશોમાં બીજા દેશોમાં માન્ય નથી, તો મેટા એના માટે પણ વોર્નિંગ આપશે કે આ વિડીયોને અપ્રુવલ નથી। તો મિત્રો જેવા બને એવા તમારા પોતાના વિડીયો બનાવો અને 100% ચોખ્ખા વિડીયો બનાવો, મતલબ કે પ્યોર વિડીયો બનાવો કે જે તમે લાઈવ તમારું લોકેશન હોવું જોઈએ, બરાબર? તમારો પોતાનો જ વિડીયો શૂટ કરેલો હોવો જોઈએ અને એમાં કન્ટેન્ટમાં બીજું તો કાંઈ છે નહીં ઉતારવામાં, જે તમારી સ્કિલ છે, કોઈને બોલતા આવડતું હોય, કોઈને ડાન્સ કરતા આવડતું હોય, કોઈની સ્પીચ સારી હોય, તો કોઈને માહિતી આપતા આવડતું હોય, તેવા વિડીયો બનાવવાના છે। કોઈ આપણે સારી જગ્યાએ ફરવા ગયા હોય તો ત્યાં પણ વિડીયો શૂટ કરી અને બોલવાનું છે કે ભાઈ અમે આ જગ્યાએ ફરવા આવ્યા છીએ, આ સુંદર સ્થળ છે, આ વિશે આ તે, એવી રીતે બોલવાનું છે અને વિડીયો અપલોડ કરી દેવાનો છે, બરાબર છે? બીજું તો એમાં કાંઈ છે નહીં। પણ મિત્રો ખાસ એક એ ધ્યાન રાખવાનું કે જ્યારે વિડીયો આપણે અપલોડ કરીએ ત્યારે નીચે જોવાનું, એક બાજુ બૂસ્ટ કરેલું આવશે અને એક બીજું તો ગુજરાતીમાં જો હોય તમારું, અને હું તો એમ કહું છું કે જો તમે ગુજરાતી ભાષામાં સેટિંગ કરી લેજો તો તમારે આપણા માટે બેસ્ટ થશે, કારણ કે આપણે ભાષા સમજી શકશું, બરાબર છે? તો ગુજરાતીમાં નીચે લખેલું આવશે કે બધી જાણકારી અહીંયા જોવા મળશે, તો એમાં તમે જાશો એટલે આપ મેળે જ ફેસબુક જ એમ કહી દેશે કે આમાં વોર્નિંગ આવેલી છે, બરાબર છે? તો એ વિડીયોને તરત ડિલીટ મારી દેવાનો છે। પછી એના અમુક એવા રૂલ્સ હોય ફેસબુકના, જે ટિપ્સ હોય એ આપણે ફોલો કરવી પડે, બરાબર છે? કોઈમાં 11 રૂલ્સ હોય, કોઈમાં 10 રૂલ્સ હોય, એ બધી રૂલ્સને ટીપને આપણે ફોલો કરવી પડે, બરાબર છે? કોઈ એવા ગ્રુપમાં શેર કરવાનું કહે તો ગ્રુપમાં એવા 2-4 ગ્રુપ આપણા ફેસબુકમાં રાખવાના કે એમાં વિડીયો શેર કરવાનો, પછી એ શેર થઈ જાય એટલે તમારા સ્ટેપ બધા કમ્પ્લીટ થઈ જશે। આવી રીતે તમે ધીમે ધીમે મહેનત કરશો એટલે 100% તમને પૈસા આવવા લાગશે, બરાબર છે? હવે આપણે એ જાણીએ કે ઓરિજિનલ કન્ટેન્ટ મૂકશો ને કાયમી ઓરિજિનલ કન્ટેન્ટ મૂકશો, 2-4 ફોટા અપલોડ કરશો, બરાબર છે? પછી રીલ અપલોડ કરશો અથવા તો કોઈ પણ તમે જગ્યાનું શૂટિંગ અપલોડ કરશો તો તમારું ચાલશે, બરાબર છે? જેમિનીમાં બનાવેલા ફોટા પણ એપ્રુવલ છે, એ ફોટા તમે અપલોડ કરશો તો પણ ચાલશે, એટલું ધ્યાન રાખવાનું છે, બરાબર છે? વીકલી પ્રોસેસ એમાં ઉપર આવશે કે વીકલી પ્રોસેસ, તો વીકલી પ્રોસેસ પૂરી કરવાની છે, બરાબર છે? વીકમાં જે કહેવામાં આવે એ વીકલી પ્રોસેસ આપણે પૂરી કરવાની છે, બરાબર છે? પછી બીજો મુદ્દો એ છે આપણે કે
કોઈ આપણને લાઈક કરે, કમેન્ટ કરે તો બરાબર એના સરસ સરસ ઉત્તર આપો, જવાબ આપો ફરજિયાત છે એ, કારણ કે એનાથી આપણી પર્સનાલિટી વધશે. અને જો આપણે કોઈને સપોર્ટ કરશું તો એ પણ આપણને સપોર્ટ કરશે, બરાબર છે. એકાબીજાના સપોર્ટ દ્વારા જ પણ આપણે એકાબીજાની કમાણી કરી શકશું. તો ખાસ ધ્યાન એ રાખવાનું કે કોઈ પણ ભાઈએ વિડીયો મૂકેલો હોય કે અપલોડ કરેલો હોય તો એને ખાસ સપોર્ટ કરવો, લાઈક કરવો, શેર કરવો, સારી કમેન્ટ કરવી, બરાબર છે. થેન્ક યુ વેરી મચ વગેરે વગેરે એવી રીતે આપણે એને સપોર્ટ કરવાનો હોય છે, બરાબર. પછી હવે બીજી એક વાત તમને ખાસ જણાવવા માગું છું કે આપણે કોઈ પણ ક્ષેત્રમાં જઈએ, બરાબર છે, તો એનું થિયરિકલ નોલેજ એટલું કામ નથી આવતું, પ્રેક્ટિકલ હોવું જોઈએ, બરાબર છે. પ્રેક્ટિકલ મતલબ કે તમે કોઈ ક્રિકેટ, દાખલા તરીકે ક્રિકેટ રમવા જઈએ છીએ તો આપણે ચોપડીમાં વાંચી લઈએ, બરાબર. તો ચોપડીમાં વાંચીને આપણે ક્રિકેટ શીખતા નથી આવડતું, આપણે પ્રેક્ટિકલી મેદાનમાં જઈ અને રમત રમવી પડે છે. એટલા માટે એક કોચની જરૂર પડે છે આપણે, બરાબર છે. તો કોચ કે શું કરે કે આપણે ગાઈડ કરશે કે ભાઈ આ રીતે તું રમ, આ રીતે રમીશ તો તને સારું તું રમી શકીશ, બરાબર છે. એ રીતે કોચ આપણને મદદ કરશે. તો આપણે માની લ્યો કે જે વ્યક્તિ જાણકાર હોય ફેસબુકના, વધારે પડતું એની પાસેથી જ્ઞાન લેવાનું આપણે માહિતી ના હોય તો હવે હું તમને એક નામ આપીશ કે અલ્પેશભાઈ કાછડિયા કરીને છે, બરાબર છે. એની આઈડી છે અલ્પેશભાઈ કાછડિયા 8282, બરાબર છે. ઇન્સ્ટાગ્રામ ઉપર આની આઈડી છે, એને તમે ફોલો કરી લેજો. એ બહુ સરસનું સમજાવે છે અને ફ્રીમાં સમજાવે છે અને 100% એની આવક ચાલુ છે. તો તમે ખાસ કરીને એની આઈડીને ફોલો કરી લેજો. જય માતાજી.